પૂજન. સો હું બતાવીશ આજની ઓલ ઓવર પૂજા એન્ડ હાઉ ટુ વી આર ગેટ રેડી. આ છે મારી બેન જે તૈયાર થઈ રહી છે. અત્યારે વાગ્યા છે સવારના 7:35. ઓકે, 7:30 અમે રેડી થવાનું ચાલુ કરી દીધું છે. આ છે અંજલિ જે અમારા હેરસ્ટાઈલ કરશે અને બિચારીને હજી મેં નાવા નથી જવા દીધી. એક થઈ ગયો છે ધબડકો. તો એની અંદર ધબડકાને સોલ્વ કરવા માટે, ધબડકો તો ના જ કહેવાય જોકે, પણ કપડાં બહુ બધા બેગની અંદર બહુ બધા કપડાં બધા મિક્સ ભર્યા હોય ને તો એકાદા કપડામાં કલ્ચર તો આવી જ જાય. તો એના માટે અમે રાખ્યું જ છે ઇસ્ત્રીવાળા બેન. તો હું બતાવું છું ઇસ્ત્રી કોણ કરે છે. આ મારી પહેલી છોકરી છે, રિસેન્ટમાં જ મેરેજ કરીને આવી છે અને અમે એને અહીંયા કામ પર લગાવી દીધી છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આમનો મેકઅપ ચાલુ છે. તો અહીંયા મારા હેર સિલ્કી હોવાથી અમારો હેરસ્ટાઈલનો પ્રોગ્રામ પોસ્ટપોન. તો હવે મારે જાતે જ કંઈક હેરસ્ટાઈલ કરવી પડશે. એન્ડ અહીંયા અમારા જ્યાં ભગવાન અને માતાજીના જે બી ફોટા મૂકેલા છે ત્યાંની આગળ મૂકવાના છે ઝવેરા. તો અમારી બધા જ ફેમિલીના જે બી સ્ત્રીઓ છે એ બધા જ અમે આવી ગયા છીએ અને નાની નાની જેટલી બી છોકરીઓ છે એ બધાના હાથમાં જવારા પકડાવ્યા છે અને અમે બધા હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ અને ત્યાંથી જવારા મૂકી અને પૂજાનું સ્ટાર્ટિંગ થશે. છે અમારું બેનર જે અમે લાસ્ટવાળા વિડીયોમાં વાત કરી હતી. સો અહીંયાથી એન્ટ્રી એવી રીતે કરાઈ છે કે જે પણ યજમાન બેસવાના છે એ બધાને વચ્ચેથી અમે વેલકમ કર્યું છે અને આજુબાજુ ઝવેરા. એન્ડ અહીંયા અમે યજ્ઞ મંડપની તરફ પહોંચી ગયા છીએ અને ત્યાં મહારાજે બધાના હાથમાંથી વારાફરતી ઝવેરા લઈ અને ભગવાનના સામે અમારા મમ્મી પપ્પા જે યજ્ઞમાં બેસવાના છે સાથે બેસી ગઈ છું મારા મમ્મી પપ્પાની પાછળ. એન્ડ ધીમે ધીમે હવે મહેમાન આવવાના શરૂ કરશે અને યજ્ઞનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. આ છે મીનાબા, અરવિંદ દાદા, પછી ભાવનાબા, અશ્વિન દાદા, પછી અમારા મોટા પપ્પા. પાણી પાદ પાયુ ઉપસ્થાને એવા એમ કીધો ફરીથી હાથ રાખી મંડલે દેવદેશઃ પેલા લઈ લેજો. તમારી જોડે ખાલી પડીઓ આપેલો છે, જોઈ લેજો. દરેકને બબે પડિયા ખાલી આપેલા છે જો, અને દરેકમાં બબે મૂર્તિઓ આપેલી હશે, એક ગણપતિ અને એક માતાજી. એમાંથી ગણપતિની મૂર્તિ અહીંયા પૂજાનો સ્ટાર્ટ એવી રીતે થાય છે કે આપણી જે ચારે દિશાઓ છે તે તરફ પગે લાગી અને બ્રાહ્મણ એમના મંત્રનો જાપ કરે છે અને એ સાઈડથી પૂજા થઈ રહી છે. આ છે અમારા ઘરડા દાદા, તેમનું સન્માન કરી ચાંદલો કરી અને પાઘડી પહેરાવવામાં આવી છે. આજુબાજુ જોવાનું, તમારું ધ્યાન બીજે છે. આજુબાજુ જો ભગવાનના આ છે અમારું મંદિર જેના માટે અમે પૂજા રાખેલી છે.
ભગવાનના આશીર્વાદ સાથે બધાને તિલક કરવામાં આવ્યા અને જેનો લાભ મને મળ્યો છે. पांचरे वाले जन 5 फुट से बाजा प्रभु तारी पावन के प्रभु भाषत भादर प्रोणा भावे याद के दिन मेरा कात्यायनी महामाये महायोगिनीश्वरी नंदगोपासनं देहि पतिमे गुरुते नमः. जनायुगाः इदमन्त्याद्यशं स्वाहा संवेदं वृद्धेः बीजापराको होत्राः पितृपितामह पितामहाः सपत्ति बोला है अगर कोई आवे नहीं बराबर बुलाया कंकुत्री चोखा અને અહીંયા બધા જ યજમાનો આખા મંડપ યજ્ઞની ફરતે પ્રદક્ષિણા કરવા જાય છે. गोविंद नामो धर्माधरे नागेन्द्राय त्रिलोचनाय दशमांगराय महेश गोविंद नामो धर्माधरे नमः. सरस्वती वायुमी श्राव्यामि ऐशान्यं क्षेत्रपालान्धा चतुर्षुपाणि समर्पयामि बलिदानं प्रज्वालेन वस्तुपुरुषं प्रियतान्न मम. यमदेन्दरो દરવાજાને અંદર આવવાનું એવી રીતે પછી જીતુભાઈ તમે પ્રમાણે દરેક જણાય પ્રમાણે અંદર પ્રવેશ કરવાનો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ मंगलं पुण्डरीकाक्षो मङ्गलहारो हरि ब्रह्मा मुरारी त्रिपुरान्धकारी भानुदते भूमि भूतो गुरुतरा करे राहु केतवा सर्वे ग्रहाणां ताराभवन्तु सर्वे ग्रहाणां ताराभवन्तु. એન્ડ અહીંયા બધા જ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે એન્ડ અમે પણ પ્રસાદ લઈને આરામ કરવા જઈશું. સો ગાઈસ અમે ફરી જઈ રહ્યા છીએ પાછા મંદિરે. પૂજન ચાલુ થઈ ગયું છે અને થોડી 10 મિનિટના બ્રેક પછી 10 મિનિટના બ્રેક પછી બધાના મોઢા હવે જોવા લાયક છે. એકદમ ફ્રેશ થઈ ગયા છે. બહુ જ તડકો હતો પણ માતાજીની દયાથી પવન આવે છે એટલે અમને થોડુંક શાંતિ લાગે છે. વાદળ જોવા છે જોઈ શકો છો કે આ વાદળ કેટલું મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે અત્યારે. આ જે ગોળ દેખાય ત્યાં અંદર નીચે બધા બેઠા છે નવચંડી યજ્ઞ માટે. આ મારું મંદિર અને મારી સાથે છે મારી બે બંને ભત્રીજી. સો ગાઈસ આફ્ટર 10 મિનિટ પછી બ્રેક પછી મારી મમ્મી જોઈ શકો છો તમે. કેવું લાગે છે તમને? એકદમ શાંતિ. કેટલી શાંતિ! બહુ જ. કેવું લાગે છે? ફીલ કેવું થાય છે તમને હવનમાં બેસ્યા બાદ? પરમાત્મા સાથે મિલન. આવો મોકો એવું સાંભળ્યું છે કે આવો મોકો કોઈને જલ્દી નથી મળતું. તો તને મળે છે તો તું કેવું ફીલ કરે છે? બહુ સારું. વાવ, ગ્રેટ. હાય. ગામના સુકલજી હરી હરી અગ્નિ નારાયણ નારાયણ હરી હરી ભજમન નારાયણ નારાયણ હરી હરી ભજમન નારાયણ નારાયણ હરી હરી હરિયો નમો નારાયણ હરિયો નમો નારાયણ. દેખાતા નહીં અંધારામાં. બોલો હાય. આ મારા મોટા ભાઈ છે. આ મારો મોટો ભાઈ છે. આ બીજા ભાઈ છે. એન્ડ અહીંયા જેટલી પણ નાની નાની માટલીઓને બધું ગોઠવેલું છે તેની અંદર શિખર પૂજન માટે પંચામૃત, પાણી, જવ અને એ બધું અંદર અલગ અલગ રીતે નાખેલું છે અને એ બહુ જ એકદમ
કહેવાય ને કે ટેકનિકલી પ્રોસેસ છે જેની અંદર મહારાજ લાઇન બાય લાઇન એક એક યજમાનને આપે છે અને જે અમે જોયું બહુ જ સરસ હતું. એ આગળ તમને હું બતાવીશ કે કેવી રીતે એ લોકો કરે છે. માત ભવાની શરણ તુલે માત ભવાની શરણ રૂપ વિલાસે મનોહર રૂપ વિલાસ અંબે મૈયા મૈયાનો સાચો આધાર છે. જગદંબે મૈયા મૈયાનો સાચો આધાર છે. જગદંબે મૈયા મૈયાનો સાચો આધાર છે. આ છે મારા મોટા પપ્પા, લાગી રહ્યા છે ને એકદમ ભીષ્મ પિતામહ જેવા. અને હવે અહીંયા થઈ રવા જઈ રહ્યું છે શિખર પૂજન, જેમાં બ્રાહ્મણ છે એ બધા જ યજમાનોને અહીંયાના જે યજમાન હતા અહીંયા જે પૂજા કરી હતી એ લોકોને સમજાવે છે. ત્યારબાદ નવચંડી યજ્ઞના જે યજમાન છે તેમને પણ અહીંયા બોલાવી લીધા છે પગે લાગવા માટે. અને હવે ટૂંક જ સમયમાં શિખર પૂજનનું શરૂઆત થવાની છે. હવે અહીંયા શિખર પૂજનનો પ્રારંભ થઈ રહ્યો છે, જેની અંદર ધજાદંડ અને જેટલા પણ શિખર રાખેલા છે, છત્ર રાખેલું છે એ બધા ઉપર પાણી ચડાવી અને આગળની શરૂઆત થશે. તો ગાઈઝ, આના માટે તમારે નેક્સ્ટ પાર્ટ 2 જોવો પડશે. તો પાર્ટ 2ની અંદર અહીંયાથી રાત સુધી અને આગળના જેટલા પણ આ શિખર છે તેમાં કઈ રીતે પૂજા થાય છે એ બધું હું બતાવીશ પાર્ટ 2ની અંદર. સો થેન્ક યુ અહીંયા સુધી જોવા માટે, અને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.